આ ઇકો કારમાં ગુજરાતી પરિવાર અત્યારે તાત્કાલિક ઇમરજન્સીમાં ભાવનગર લઈને જવાનું થયું. થોડીક મજાક કરીએ એટલે મોજમાં આવી જાય. મારી ગાડી દવાખાને લઈ આવશે અને મૂકી આવશે. એક પણ રૂપિયાનો ચાર્જ લેવાનો નથી. શેનો? ડિલિવરીનો. કોઈ પણ બેન દીકરી હોય. ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. હા, કાંક લાવો કાંક નવું લાવો. તો નવું લાવ્યો છું. આ ઇકો ગાડી તમને ભાડે મળી જાય. કોઈ પણ જગ્યા પર જવું હોય તો નીચે નંબર આપું છું, એના ઉપર કોલ કરજો. અને બીજી વાત એ કે કોઈ પણ બેન દીકરી હોય, કોઈ પણ બેન દીકરી હોય ને ડિલિવરીનું હોય તો ગારિયાધારની અંદર, ખાલી ગારિયાધાર જ છે હવે, ગામમાં ગારિયાધારની અંદર મારી ગાડી દવાખાને લઈ આવશે અને મૂકી આવશે. એક પણ રૂપિયાનો ચાર્જ લેવાનો નથી. શેનો? ડિલિવરીનો. કોઈ પણ બેન દીકરી હોય એને મારી ગાડી સ્પેશિયલ દવાખાને લઈ આવશે અને મૂકી આવશે. અને ગારિયાધારની બહાર જવાનું થાય તો એનો ચાર્જ લાગશે. બાકી ગારિયાધારની અંદર હોસ્પિટલના કામે, ડિલિવરીના કામે ગાડી મારી હાવ ફ્રી કોસ્ટમાં આવશે. નીચે મારો નંબર આપું છું, તો કોઈ પણને એવું ઓલું હોય તો જ ફોન કરજો. ખોટી રીતેથી કોઈ ફોન કરતા નહીં, કારણ કે એના આગળના વિડીયોમાં મેં એક મારો નંબર નાખ્યો હતો. છે ને ભાઈ, મહેરબાની કરીને ખોટા કોઈ ફોન ન કરતા. તમને એમ થતું છે કે વારે કેમ એમ કહે છે કે ખોટા ફોન ન કરતા. એક વિડીયો આ રીતે મેં બનાવેલો, વિડીયો મારે ડિલીટ મારવો પડ્યો. એનું કારણ છે કે ભાઈ બહુ ખોટા ફોન આવતા હતા. એટલે ગારિયાધારની અંદર જો હજી ભાઈ સોખવાટ કરું છું, મારાથી થાય એટલી સેવા હું કરું છું. ગારિયાધારની અંદર કોઈ પણ જ્ઞાતિની દીકરી હશે, ડિલિવરીનું કામ હશે, એકદમ ઘરેથી દવાખાના સુધી ફ્રીમાં લઈ જાય અને મૂકીને મારી ગાડી પાછી વહી આવશે. એક પણ પાવલીનો ચાર્જ લેવામાં આવશે નહીં. ફ્રી. અને ગારિયાધારની બહાર જવાનું કદાચ થાય તો વ્યાજબી ભાડું લેવામાં આવશે. અને જો નીચે નંબર આપું છું, એ નંબર ઉપરથી ફટાકથી કોલ કરો. અને બીજી વાત એ કે ભાઈ કદાચ ગાડી મેં ક્યાંક મોકલી હોય, હાજર ન હોય, તો તમારે એડજસ્ટ કરવાનું રહેશે. તો ભાઈ ગાડી આવશે, એમાં તમારે ડ્રાઈવર, લાયસન્સ વાળો ડ્રાઈવર આવશે. અને જો અત્યારે ફોન આવ્યો છે અને જાઉં છું ગાડી લઈને. ક્યાં ડ્રાઈવર આવશે, લાયસન્સ વાળો ડ્રાઈવર આવશે. અને એક નાનું એવું ભાઈ આ સેવાનું કામ મેં ચાલુ કર્યું છે, તો એક ભાઈ કોમેન્ટ કરી દેજો. બરોબર, બનતી કોશિશ મારાથી જેટલી સેવા થાય એટલી હું કરું છું. બરોબર. જો અબિયાલ અત્યારે ફોન આવી ગયો છે, હું જાઉં છું. અને બીજે કોઈ જગ્યા પર ગાડી ભાડે લઈ જાય હોય બહાર ગામ, તો પણ મારી ગાડી આવશે. તો ફટાકથી નીચે નંબર આપું છું, એમાં ફટાકથી કોલ કરો. આવું સેટઅપ આપણે તૈયાર કરીએ એટલે બધા કે આમ છે ને તેમ છે. તો ભાઈ જો મારાથી જેટલી થાય એટલી સેવા હું કરું છું. અને તમારો બધાનો સપોર્ટ છે, થોડોક સપોર્ટ આપી દો. એટલે જો હજી તો કાંઈનું કાંઈ કરવાનું. આ તો હજી મેં નાની એવી શરૂઆત કરી છે. તો મારું કેવું કામ તમને લાગે છે જરૂરથી કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરવાનું તમે ભૂલતા નહીં. આ રીતે છે. તો ફાઇનલી જો નવી અપડેટ તમને આપું છું. કુનાલભાઈ ગાડી હાંકે છે, બેઠો છું. જે કામે ગયા હતા એ કામ સક્સેસફુલી, પહેલું કામ આપણું કમ્પ્લીટ પૂરું કર્યું છે ને હવે જઈએ છીએ ઘરે. એનું શૂટિંગ ઉતારે એમ હતું નહીં, એટલે એનો વિડીયો બનાવ્યો નથી ભાઈ. આ તમને હું ચોખવાટ કરું છું. અને હવે આપણું કામ સક્સેસફુલ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે જઈએ છીએ આપણે ઘરે. જો અહીંયા પહોંચ્યા છીએ અને અહીંથી ઓહો ટ્રાફિક આવી ગયું છે ભાઈ બહુ. બાયપાસ રોડ છે આવડો. અને હવે જો આપણે જઈએ છીએ ઘરે. તો આ જે મેં કામ ચાલુ કર્યું છે એ તમને કેવું લાગ્યું છે જરા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.
અને મારી ગાડી આવશે ને ભાઈ એટલે જો આ સિમ્બોલ છે આપણો, આપણી યુટ્યુબ ચેનલ આઈડી છે. પાછા ભાઈ થોડોક સપોર્ટ તમે કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરી લેજો, નાની એવી કોમેન્ટ કરી દેજો. અને મારો નીચે નંબર આપું છું, તમે તારે એની ટાઈમ ગમે ત્યારે 24 કલાકમાં ગમે ત્યારે ફોન કરવાની છૂટી. અને હા, ઓલો ઘંટો બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં. અને ભાઈ પાછો હજી એક વખત કહું છું, તમને એમ થાય કે આ 2-3 વખત વિડીયોમાં કોઈને પણ બોલવું પડે એમ હતું, ખોટી રીતે કોઈ ફોન કરતા નહીં. અને કોઈ પણ જ્ઞાતિની બેન દીકરી હોય હો ભાઈ, ડિલિવરીનું કામ હોય એટલે ગારિયાધારમાં મારી ગાડી ફ્રીમાં દવાખાને મૂકી આવશે અને પાછી ઠેઠ ઘરે પતન મૂકી આવશે. તો એનો એક પણ ચાર્જ લેવામાં આવશે નહીં, ફ્રી ફ્રી ફ્રી. તો આ છે અમારો નવાગામ રોડ. અને પાછો કોઈનો ફોન આવશે તો અપડેટ આપીશ તમને, બરોબર. અને બહાર ગામ જવું હોય તો પણ ફોન કરજો, કોઈ પણ જગ્યા ઉપર જવું હોય. માત્ર ને માત્ર ડિલિવરીનો ગારિયાધારમાં ચાર્જ નથી, ચોક્કસ. જેવી શક્તિ એવી ભક્તિ મેં ચાલુ કરી છે, પણ તમ તારે કાંઈ વાંધો નહીં. તો નવાગામ રોડે પહોંચી ગયા ને હવે જઈશી ઘરે.